તો આજે બજારમાં એક્સપાયરીનો દિવસ અને એક્સપાયરીના દિવસે બજારમાં આપણને ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો છે અને ખાસ કરીને નિફ્ટી અને સેન્સેક્સ તમને 1% જેટલા ઘટીને આજના દિવસે બંધ થતા જોવા મળ્યા છે। જો નિફ્ટીની અંદર આજના દિવસે જે ક્લોઝિંગ આવ્યું છે 24,900ની નીચે આવ્યું છે। સેન્સેક્સમાં પણ લગભગ 850 પોઈન્ટનો ઘટાડો આવ્યો। નિફ્ટી બેંકમાં આજે 350 પોણા 400 પોઈન્ટનો ઘટાડો આવ્યો, પરંતુ 56,000ના લેવલ અહીંયાથી એમણે જાળવી રાખ્યા છે અને મિડ કેપ અને સ્મોલ કેપ આ બંનેની અંદર પણ આજે ખાસી એવી વેચવાલી આવતી જોવા મળી છે। બંનેમાં લગભગ 1.5 થી પોણા 2% વેચવાલી આજના દિવસે રહી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો રહેશે। આજે ઘણા બધા સેક્ટર પર તમામ સેક્ટર તમને ઘટાડા તરફી જ કારોબાર દર્શાવતા હતા। જુઓ, સરકારી કંપનીઓમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો, રિયલ્ટી કંપનીઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો, એનર્જી કંપનીઓ, ઓટો કંપનીઓમાં પણ એક બહુ મોટી વેચવાલી આજના દિવસે આપણને બજારની અંદર જોવા મળી છે। હવે કયા સ્ટોક્સ આજના દિવસે ઘટ્યા નિફ્ટીના ફ્રન્ટ પરથી, તો સૌથી પહેલાં નજર પડશે તમારી ટાટા મોટર્સ પર કે જ્યાં આગળ લગભગ 3% ઘટાડો આવ્યો છે। આ ઉપરાંત ટ્રેન્ટમાં પણ એક મોટી દબાણ આવતું દેખાયું। શ્રીરામ ફાઇનાન્સ, ટાઇટન જેવા કાઉન્ટર પણ આજના દિવસે ઘટીને બંધ થયા છે, પરંતુ જ્યાં થોડી ઘણી તેજી આજના દિવસે તમને જોવા મળી નિફ્ટીના ફ્રન્ટ પરથી, એની અંદર જુઓ અપોલો હોસ્પિટલમાં એક તેજી હતી, ડૉક્ટર રેડ્ડીઝ, એશિયન પેઇન્ટમાં આજે બ્લોક ડીલ થઈ હતી, ત્યારબાદ એક તેજી રહી અને બજાજ ફિન્સર્વ પણ એક પોઝિટિવિટી સાથે બંધ થયો છે। મિડકેપના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં વધારે પડતો ઘટાડો જોવા મળ્યો એમાં પેટીએમનું કાઉન્ટર હતું, જે એમડીઆર ચાર્જિસને લઈને નાણાં મંત્રાલયે સ્પષ્ટતા આપી, ત્યારબાદ લગભગ મોટો ઘટાડો અહીંયા આવ્યો। ત્યારબાદ તમને એચપીસીએલ, બીએસસી, આઈજીએલ જેવા કાઉન્ટર પણ એક ઘટીને બંધ થતા દેખાયા હતા, પરંતુ જ્યાં આજે તમને તેજી જોવા મળી મિડકેપના કાઉન્ટર પર, એમાં જુઓ ખાસ કરીને જેનો સમાવેશ થાય છે મેક્સ હેલ્થકેર, એસબીઆઈ કાર્ડ, ઓઇલ ઇન્ડિયા અને એસઆરએફનો સમાવેશ થાય છે કે જ્યાં આગળ એક સારી તેજી સાથેનો કારોબાર આપણને જોવા મળ્યો। ઓવરઓલ નિફ્ટી, બેંક નિફ્ટી બંને અત્યારે નિયર ટર્મ સપોર્ટની પાસે છે। 24,800 પાસે નિફ્ટીનો સપોર્ટ છે અને નિફ્ટી બેંકનો લગભગ 56,000 પાસેનો સપોર્ટ છે, એટલે સપોર્ટ પાસેથી આપણને કેવા રિએક્શન આવે છે એના માટે ખાસ હવે આપણે આવતીકાલે જોવાનું રહેશે।